તો દોસ્તો તમને ખબર છે કે જે જાસૂદનું ફૂલ આવે છે તે પૂજામાં આ ઉપરાંત મંદિરમાં ચડાવવા માટે નહીં, પરંતુ તેનો હેરફોલ થતો હોય, આ ઉપરાંત વાળ ખરતા હોય અને હેર ગ્રોથ ના થતું હોય તેના માટે કરવામાં આવે છે. હા દોસ્તો, તમે સાચું સાંભળ્યું કે જે આપણે જાસૂદનું ફૂલ આવે છે, આજકાલ તો ઘરે ઘરે તમને જાસૂદના ફૂલ જોવા મળશે અને ગામડાઓમાં સૌથી વધારે જાસૂદના ફૂલ ઉગાડવામાં આવે છે. તો આ જાસૂદના ફૂલનો એ ઔષધિ તરીકે ઉપયોગ થાય છે. તો દોસ્તો, તમને નહીં ખબર હોય કે તેનો જાસૂદનો શું શું ઉપયોગ છે, તો ચાલો આપણે તેના વિશે વાત કરીએ. હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ મેડિસિન નોલેજ. આઈ એમ હર્ષદ પંચાલ, ફાર્માસિસ્ટ. દોસ્તો, ઘર આંગણે કે પછી ગામડાની અંદર તમે જોયું હશે કે તમને જાસૂદના ફૂલો જોવા મળશે, જે લાલ કલરના હોય છે, ગુલાબી કલર ટાઈપ હોય છે, અમુક લાલ કલરના પણ હોય છે. આ જાસૂદના ફૂલ એ પૂજામાં સૌથી વધારે ચડાવવામાં આવે છે. પરંતુ દોસ્તો, શું તમને ખબર છે કે આ જાસૂદના ફૂલનો જ્યુસ પણ પી શકાય છે અને તેનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. જાસૂદના ફૂલનો ઉપયોગ કરવાથી તમને અનેક ગણા ફાયદા મળશે. તો ચાલો આપણે તેના ડિટેલ્સમાં વાત કરીએ કે જાસૂદના ફૂલનો ઉપયોગ શું છે. હવે જાસૂદના ફૂલના ઉપયોગોની વાત કરવામાં આવે તો જાસૂદના ફૂલનો ઉપયોગ જો તમારે હેર ફોલ થતા હોય, હેર લોસ થતા હોય, આ ઉપરાંત વાળ ખરતા હોય, અતિશય વાળ ખરતા હોય, તમે ગમે તેટલી દવા લીધી પરંતુ ફરક નથી પડતો, તથા કહેવામાં આવે કે તમારો હેર ગ્રોથ ના થતો હોય તેવી અવસ્થામાં આ જાસૂદના ફૂલને પેસ્ટ લગાવવાથી, તેની પેસ્ટ બનાવીને રોજ માથામાં લગાવવાથી તમારા ખરતા વાળ બંધ થઈ જાય છે, હેરફોલ બંધ થાય છે અને હેર ગ્રોથ થવાની ચાલુ થઈ જાય છે. ધીમે ધીમે થાય છે પરંતુ હેરફોલ અવશ્ય થાય છે. તથા બીજા ઉપયોગની વાત કરીએ તો જાસૂદના ફૂલનું સેવન કરવાથી, તેના રસનું સેવન કરવાથી, આ ઉપરાંત તેનો રસ બનાવીને તમારા બોડીના કોઈ પણ ભાગની અંદર તમને રેસીસ થઈ ગયા હોય, પિમ્પલ થઈ ગયા હોય, ડાર્ક સ્પોટ થઈ ગયો, ડાર્ક સર્કલ થઈ ગયા હોય, પિમ્પલ થઈ ગયા, એકને થઈ ગયા હોય અને કહેવામાં આવે કે દાદર થઈ ગયો, ખંજવાળ આવતી હોય અને નાની નાની ફોલ્લીઓ થઈ ગઈ હોય, એવી અવસ્થામાં આ જાસૂદના ફૂલનું સેવન કરવાથી તમને રાહત મળે છે. તથા જાસૂદના ફૂલની પેસ્ટ બનાવીને જે ભાગની અંદર તમને રેસીસ થઈ ગયા હોય, જે ભાગમાં તમને કહેવામાં આવે કે ખંજવાળ આવતી હોય, લાલ લાલ ફોલ્લીઓ થઈ ગઈ હોય, તે ભાગમાં પેસ્ટ લગાવવાથી તમને રાહત મળે છે અને ધીમે ધીમે તમને તેમાંથી એલર્જીમાંથી રાહત મળે છે. આ ઉપરાંત જે લોકોના સ્કિન ઉપર ગ્લો ના આવતો હોય તથા સ્કિન ડલ થઈ ગઈ હોય, ફેસ ઉપર એકને થઈ જતો હોય, પિમ્પલ થઈ જતો હોય, ડાર્ક સર્કલ થઈ જતા હોય, એકને થઈ જતો હોય, પિમ્પલ થઈ જતા હોય, તેવી અવસ્થામાં જાસૂદના ફૂલનો પેસ્ટ બનાવીને રોજ રાતે આ પેસ્ટને તમારા ફેસ પર લગાવવાથી ફેસ પર ગ્લો આવે છે. ફેસ એકદમ ચમકીલો બને છે અને ડાર્ક સ્પોટ, ડાર્ક સર્કલ, પિમ્પલ દૂર થતા જોવા મળે છે. આ ઉપરાંત વાત કરીએ કે જાસૂદના ફૂલનો પીવાથી શું ફાયદો થાય છે. દોસ્તો, જાસૂદના ફૂલ પીવાથી તમને અનેક ગણો ફાયદો થાય છે. આમતોર પર લોકો રોજ મહાદેવના મંદિરે ફૂલો ચડાવે છે તથા મંદિરમાં ફૂલો ચડાવે છે, પૂજાના કામોમાં આ ફૂલોનો ઉપયોગ કરે છે. પરંતુ શું દોસ્તો, તમને ખબર છે કે જાસૂદના ફૂલનો રસ પીવાથી તમને અનેક ઘણા ફાયદા થાય છે. જાસૂદના ફૂલનો રોજ તમે તેનું સેવન કરો છો તો તમને તમારી ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે, એન્ટીઓક્સિડન્ટ મળી રહે છે. કારણ કે જાસૂદના ફૂલની અંદર ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ રહેલા છે, તેના કારણે તમને એક ઇમ્યુનિટી બૂસ્ટ કરવામાં મદદરૂપ થાય છે. સૌથી વધારે જાસૂદના ફૂલનું સેવન એ લોકોએ કરવું જોઈએ કે જે લોકોને કોલેસ્ટ્રોલ હોય કે પછી બીપી વધઘટ થતી હોય, આ ઉપરાંત જે લોકોનો કોલેસ્ટ્રોલ વધી જતું હોય, એવી અવસ્થામાં આ જાસૂદના ફૂલનું રોજ સવારે નૈણાકોટ એટલે કે ભૂખ્યા પેટે સવારે સેવન કરવાથી તમારી કોલેસ્ટ્રોલ નોર્મલ રહે છે. જે લોકોનો કોલેસ્ટ્રોલ દિવસે ને દિવસે વધી જાય છે, ચરબી વધવા લાગી હોય, તેવા લોકો જો જાસૂદના ફૂલનું સેવન કરે, તેના રસ બનાવીને પીવે સવારે, તો કોલેસ્ટ્રોલ નોર્મલ રહે છે. આ ઉપરાંત જે લોકોને ડાયાબિટીસ કંટ્રોલમાં ના રહેતી હોય તથા બીપી કંટ્રોલમાં ના રહેતી હોય, સુગર લેવલ વધતું હોય અને ઇન્સ્યુલિન પ્રોડ્યુસ ના થતું હોય, તેવી અવસ્થામાં આ જાસૂદના ફૂલના રસનું સેવન કરવાથી તેમની ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે અને બીપી પણ કંટ્રોલમાં રહે છે. દોસ્તો, જાસૂદના ફૂલનું રેગ્યુલર સેવન કરવામાં આવે તો તે તમારે બોડીને ડિટોક્સ કરે છે. આ ઉપરાંત લીવરને પણ ડિટોક્સ કરે છે. જે લોકોના પેટની અંદર કચરો ભરાઈ ગયો હોય, કહેવામાં આવે કે તેમને બોડી ડિટોક્સ ના થતી હોય અને ઝેરની માત્રા વધી જતી હોય કે જેના કારણે તમને કબજિયાત થઈ જતું હોય, એસિડિટી, ગેસ, અપચાની સમસ્યા રહેતી હોય, તેવા લોકો રોજ રેગ્યુલર જાસૂદના ફૂલના રસનું સેવન કરે તો તેમને અપચા, ગેસ, એસિડિટીમાંથી રાહત મળે છે અને ડિટોક્સ તમારી બોડી થઈ જાય છે. કહેવામાં આવે કે જે લોકોને લીવરની અંદર ટોક્સિસિટી વધી ગયો, જે લોકોને લીવર સંબંધિત સમસ્યાઓ જેવી કે લીવર સિરોસિસ, કહેવામાં આવે કે લીવરની અંદર સોજો આવી ગયો હોય કે પછી તેમને પીળીઓ થઈ ગયો, કમળો થઈ ગયો હોય, આવી અવસ્થામાં જો જાસૂદના ફૂલનું સેવન કરવામાં આવે તો તેમાંથી રાહત મળે છે. તથા
જે લોકોનો વેટ મેન્ટેન ના થતું હોય, એટલે કહેવામાં આવે કે જે લોકોનું વેટ દિવસ ને દિવસે વધતું જતું હોય, ચરબી વધતી હોય, તેવા લોકો જાસૂદના ફૂલનું સેવન કરે તો તેમની ચરબી નોર્મલ રહે છે અને વેટ લોસ કરવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત જે લોકોને ડિપ્રેશન, એન્ઝાયટીનો પ્રોબ્લેમ હોય તેવા લોકો જો જાસૂદના ફૂલનું સેવન કરે તો તેમને ડિપ્રેશન, એન્ઝાયટીમાંથી રાહત મળે છે. તથા કહેવામાં આવે કે જે લોકોને હેર લોસ થતો હોય, એ તો વાત કરી લીધી કે હેર લોસ થતો હોય તો તેના માટે જાસૂદનું ફૂલનું એ સૌથી સારામાં સારું કહેવામાં આવે છે. તથા જે લોકોને સ્કિનની પ્રોબ્લેમ હોય, સ્કિનની અંદર પ્રોબ્લેમ થતો હોય કે જેના કારણે લોહી બગડી ગયું હોય અને લોહી બગડવાના કારણે તેમને સ્કિનનો પ્રોબ્લેમ થતો હોય કે પછી કહેવામાં આવે કે તમને બ્લડ પ્યુરિફિકેશન ના થતું હોય તેવી અવસ્થામાં રોજ રેગ્યુલર સવાર અને સાંજે જાસૂદના ફૂલના રસનું સેવન કરવામાં આવે તો તે બ્લડને ડિટોક્સ કરે છે, એટલે કે બ્લડ પ્યુરિફિકેશન તરીકે પણ કામ કરે છે. તે લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે. આ ઉપરાંત કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન થઈ ગયું હોય તેવી અવસ્થામાં જો આ જાસૂદના ફૂલનું સેવન કરવામાં આવે તો તેમાંથી રાહત મળે છે. તો દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરી કે જાસૂદના ફૂલના રસનું સેવન કરવામાં આવે તથા જાસૂદના ફૂલનો ઉપયોગ શું છે તેના વિશે વાત કરી. તો દોસ્તો મારો વિડીયો કેવો લાગે સારો અને કમેન્ટ કરો. અત્યારે મને આવા વિડીયો સાથે ફરી મળીશું.